હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? બધા મજામાં છો? તો આજે આપણે એક નવા વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમારું બધાનું વેલકમ છે અમારા વિડીયોમાં. જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, જય માતાજી, જય માતાજી. તો આજે આપણે વિડીયો કરવાના છીએ ભીંડાની કાચરીનો. તો આજે આપણે બધા સાથે મળીને વિડીયો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો. બધાને રિટર્ન મળશે. જય માતાજી, જય દ્વારકા, હર હર મહાદેવ, સીતારામ સીતારામ. તો આજે આપણે વિડીયો લઈને આવી રહ્યા છીએ કે આજે આપણે ભીંડાની કાચરી બનાવવાની છે. તો ફ્રી છીએ એટલે માટે હવે આવું બધું કામ કરીએ છીએ કે ફ્રી છીએ તો વેકેશન છે તો ફ્રી ના રહીને કંઈક કામ કરીએ અને ભીંડાની કાચરી બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો બધા સાથે મળીને આપણે બનાવશું આજે ભીંડાની કાચરી. હા, ભીંડા છે ભીંડા. આટલા બધા ભીંડા છે તો આજે આ બધા જ ભીંડાની કાચરી બનાવવાની છે. તો આજે આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે બેસી ગયા છીએ ભીંડાની કાચરી બનાવવા. તો આપણે બનાવવા લાગ્યા છીએ ભીંડાની કાચરી. તો એટલા બધા ભીંડા છે, ક્યારે કરી લઈશું ભીંડાની કાચરી, છતાં પણ કરવાની છે. તો પછી રાહ જોઈને જોવાની, કરવા માંડીએ ભીંડાની ફટાફટ કાચરી. તો આવી રીતે ભીંડાના કટકા કરીને નાખશું આપણે. અત્યારે પેલા બધા જ ભીંડાને આપણે એકદમ સારી રીતે ધોઈને સૂકવેલા છે અને તો હવે આપણે એને કટિંગ કરી નાખશું અને બસ તો આવી રીતે ચીરિયા કરીને કટકા કરી નાખવાના. તો આપણે પહેલા તો આ બધા બેનો બેસી ગયા છે ભીંડાની કાચરી બનાવવા. અને અમારા પલ્લવી બેન અને આ પ્રગતિ બેન તો બંને આઈસ્ક્રીમ ખાતા ખાતા ભીંડાની કાચરી બનાવે છે. હાય, કોણ તો ખવડાવો, કોણ તો ખવડાવો. જપુબેન, કોણ તો ખવડાવો. જપુબેન, મને દેવો કોણ ખાવા. ન દેવો. હાય હાય માં કઈ વાંધો નહીં, બનાવો. હાલો તમે બધા કોણ ખાતા જાઓ અને કાચરી બનાવતા જાઓ. બા પણ આવી ગયા છે ભીંડાની કાચરી કરવા માટે. ચશ્મા ભલે ને રહ્યા. આ બા પણ ભીંડાની કાચરી કરવા હેલ્પ કરવા માટે આવ્યા છે. મને ના ક્યાં હવે છે તે ભીંડા બધા જ સરસ રીતે આપણે કટ કરી નાખ્યા છે અને હવે પછી એમાં ભેળવશું આપણે મીઠું. ભેળવીને સારી રીતે એકદમ હલાવી બધી બાજુ એવી રીતે મીઠાને નાખવાનું છે. બધા ભીંડામાં મીઠું એકદમ વ્યવસ્થિત રીતે ભેળવી લેવાનું છે. એ રીતે ઉપર નીચે કરીને મીઠું નાખવાનું એટલે બધી રીતે મીઠું ભળી જાય. નાખી દેજો તો બધા જ વ્યવસ્થિત રીતે મીઠું છે તે ભળી ગયું છે. હવે એમને આપણે 2-3 દિવસ માટે આવી રીતે એમને રાખી દઈશું અને પછી તડકામાં સૂકવી દઈશું. તેને તડકામાં સૂકવી દેવાનો છે. આપણે ભીંડામાં મીઠું ભેળવીને રાખ્યું હતું એમને 2-3 દિવસ એમને રાખી અને તડકામાં એકદમ સૂકવી દેવાનું. એકદમ સુકાઈ જાય પછી છે આવી રીતે સાવ સુકાઈ જાય પછી અમને ડીપ ફ્રાય કરી અને તેલમાં તળી લેવાનો. તો તૈયાર છે આપણી ભીંડાની કાચરી.